અમરેલીમાં દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજકીય પક્ષના નેતાઓ CR પાટીલના પ્રવચનથી દિવ્યાંગ સમાજની લાગણી દુભાવવા બાબતને લઈને સમગ્ર અમરેલી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતું કે દિવ્યાંગ સમાજ અમરેલી જિલ્લાની માંગણી છે કે CR પાટીલે દિવ્યાંગોનું અપમાન કર્યું છે। વિકલાંગ વ્યક્તિના અધિકારનો અધિનિયમ 2016 કલમ નંબર 92 अनुसंधान दिव्यांगोना अपमानजनक शब्दों करेल छे तो 2016 कायदानी रूए सजानी जोगवाई छे तो ते मुजबनी कार्यवाही थाय तेवी दिव्यांग समाज अमरेली जिल्लानी मांग छे। आ बाबते दिव्यांग समाज द्वारा दिव्यांग कोर्टमां फरियाद करवामां आवशे। हालमां चूंटणी पंचना जाहेरनामा मुजब कोईपण व्यक्ति दिव्यांग व्यक्तिने अभद्र शब्दोनो प्रयोग करी शके नहीं। दिव्यांग समाजने योग्य न्याय मळे तेवी लागणी अने मांगणी साथे जिल्ला कलेक्टरने आवेदनपत्र आपवामां આવ્યું હતું। આ તકે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી તેમજ ગુજરાતના પ્રમુખ વિજયસિંહ પરમાર તેમજ મંત્રી હરેશભાઈ તેમજ ખજાનચી ગુણવંતરાય બગડા તેમજ संगठन मंत्री मुन्नाभाई राठौड़, सौराष्ट्र जोनना प्रदेश प्रमुख प्रभारी मनसुखभाई તેમજ સિંહોર भावनगर जिल्लाना महिला प्रमुख रसीलाबेन, मनसुखभाई कनेजिया, સિંહોર प्रदेश महिला प्रमुख भावनाबेन તેમજ उपप्रमुख वेदुकाबेन તેમજ किरीटभाई बारैया झालाभाई सहितना लोको द्वारा बोड़ी संख्या में उपस्थित रही सर्वे दिव्यांग भाईओ बहनों वती अमरेली कलेक्टर कचेरी कलेक्टर તેમજ समाज सुरक्षा अधिकारी ने दिव्यांग सेवा चेरिटेबल ट्रस्टना होद्देदारो द्वारा आवेदनपत्र आपवामां આવ્યું હતું। जेकेएस न्यूज गुजराती साथे जैनिक सोजित्रा अमरेली। मारू नाम मनसुखभाई कनेजिया, सौराष्ट्र जोन प्रभारी प्रदेश प्रमुख अमरेली दिव्यांग सेवा चेरिटेबल ट्रस्ट। आज रोज अमे दिव्यांग सेवा चेरिटेबल ट्रस्ट और दीप सेवा महिला संस्था तरफथी अमे आवेदनपत्र कलेक्टर साहेब ने आपवा आव्या छीए। माननीय यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए जे आपणे विकलांगों माटे दिव्यांग एवो सारामां सारो शब्द आव्यो एनी सामे एना ज माणसो एटले आपणा जे गुजरातना CR पाटील साहेब अध्यक्ष कहवाय छे भाजपना मोटा मोटा एणे लूला अने बेरा शब्द वापरी दिव्यांगोनुं बहुत अपमान कर्युं छे। एटले एणे CR पाटील साहेबे जाहेरमां दिव्यांगोनी माफी मागवी जोईए अने आवा अभद्र शब्द क्यारेय एनो उपयोग न करवो जोईए। दिव्यांगोना धारा 2016 92 कलम प्रमाणे ये नियमનું उल्लंघन कहेवाय छे। दिव्यांग शब्दनी अमे जे लूलो अने बेरो शब्द वापर्यो छे एवा शब्द क्यारेय न वापरવો જોઈએ। अमे जो जरूर पड़शे ने जो कांई योग्य नहीं आवतो अमे उपवास आंदोलन पण करशुं अने एने जाहेरमां माफी मागवी જોઈએ। जय हिंद, जय भारत। मुकामे दिव्यांग सेवा चेरिटेबल ट्रस्ट और महिला दिव्यांग सेवा चेरिटेबल ट्रस्ट द्वारा आवेदनपत्र देवामां आवेलुं छे। गुजरातना अध्यक्ष CR पाटीले आज हूँ एमने साहेब तो नहीं कहेवानुं, कारण के CR पाटीले जे दिव्यांग व्यक्तिનું अपमान कर्યું છે ને એ બહુ ખરાબ। એક બાજુ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિવ્યાંગ નામ આપતા હોય અને એક બાજુ એના જ પક્ષનો કોઈ પણ મોટો નેતા જો જાહેરમાં લૂલા આંધળા આવા શબ્દનો ઉપયોગ કરી અને ગુજરાતની અંદર 20 લાખ દિવ્યાંગોની વસ્તી છે એનો અપમાન કરતા હોય। બાકી 2024ની ઇલેક્શન પણ નજીક આવે છે। જો આનું રિઝલ્ટ સારું જોતું હોય તો આ ભાઈને એના પદમાંથી હટાવી દેવા જોઈએ અને એને માફી જાહેરમાં માંગવી પડશે। બાકી જો આવું થવામાં નહીં આવે તો 10મા દિવસે અમે વિધાનસભામાં રજૂઆત કરવાના છીએ અને આજે અમે સમાજ સુરક્ષાને પણ આવેદનપત્ર આપવાના છીએ અને દિવ્યાંગ કમિશનર કોર્ટ ઓફ ગાંધીનગરમાં પણ અમે આની બાબતનો કેસ નાખવાના છીએ। જય દિવ્યાંગ, જય ભારત। હવે મિત્રો મોટાભાગે જે પણ ઇન્ટરવ્યૂ લીધા એ મોટાભાગે દિવ્યાંગ જે ભાઈઓ અને બહેનોએ આપ્યા, પણ ખરેખર આ વ્યક્તિ છે ને જે CR પાટીલ કહે છે તો એમ તમે વિચાર કરો દિવ્યાંગની કેટલી મહાનતા કહેવાય, તેમ છતાં તેમને સાહેબ સાહેબ કહીને સંબોધન કરે છે। આજે CR પાટીલે લૂલા લંગડા ને પાંગડા પોતાના ઘરે જ્યારે આ કોઈ વ્યક્તિ આવો લૂલો લંગડો થાય ને ત્યારે ખબર પડશે કે આની વેદના શું કહેવાય અને આ CR પાટીલને બોલતા પહેલાં વિચાર કરવો પડે કે સામાન્ય વ્યક્તિ બોલે ને તો આ લોકોને દુઃખ ન હોય। આજે ભાજપના અધ્યક્ષ અને સાંસદનો હોદ્દો ત્યારે પાર્લામેન્ટમાં બેસે છે, જ્યારે પાર્લામેન્ટમાં બેનાર વ્યક્તિ જો આવી ખરાબ ભાષામાં આ લોકોને બોલાવતો હોય, હળદૂત કરતો હોય તો ખરેખર એને વિચાર કરવો જોઈએ અને આવા લોકો ખરેખર ભાજપમાં ભૈરવતાને કાઢી મૂકવા જોઈએ, જેના કારણે બીજો વ્યક્તિ બોધપાઠ લે। તો આ લોકોની માંગણી એવી છે 11 લોકોની કે આને તાત્કાલિક જે પ્રમુખ પદ ભેળવે છે તે પ્રમુખમાંથી એને સસ્પેન્ડ કરે અને કોઈ સારા વ્યક્તિને લાવો જેના કારણે લોકોનું આ દિવ્યાંગોનું ભલું થાય। જય ભારત। ओके, थैंक यू। શીલાબેન કનેજીયા મારું નામ છે। અમે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ કેમ કે CR પાટીલ સાહેબે અમારું અપમાન કરેલ છે। વિકલાંગના બદલાનું એના લૂલા લંગડા શબ્દ કહીને બહુ જ મોટું અપમાન કરેલ છે। જ્યારે આપણા વડાપ્રધાન શ્રી
દિવ્યાંગ શબ્દ આપણે આપ્યો છે, છતાં પણ આપણા પાટીલ સાહેબ આપણું અપમાન કરે છે. એ જાહેરમાં નહીં ચલાવી લેવામાં આવે, કાં તો ઉગ્ર આંદોલન કરશું. જો એ માફી નહીં માગે તો 10 દિવસમાં અમને પાટીલ સાહેબનો જવાબ જોવે. દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી ગુજરાત પ્રદેશ પ્રમુખ હું વિજયસિંહ પરમાર. આજે અમે લોકો દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલીમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. CR પાટીલ જેવા ગુજરાતના પ્રદેશ પ્રમુખ બોલવામાં બફાટ કરી અને અમારી લાગણીને દુભાવી છે દિવ્યાંગોની. તો દિવ્યાંગની લાગણી એને ખૂબ દુભાવી એટલે અમે લોકો દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવાના છીએ અને જરૂર પડશે તો અમે કેસ પણ ફાઇલ કરશું.